તો રાજકોટના જંગલેશ્વરમાં ડેમોલિશન ખર્ચના વિવાદ વચ્ચે હવે ઘટસ્ફોટ થયો. વીટીવી ન્યૂઝની ટીમે વિડીયોગ્રાફર મુકેશ ચૌહાણ સાથે વાતચીત કરી છે. જંગલેશ્વર ડેમોલિશનમાં વિડીયોગ્રાફી કરનાર સાથે વીટીવી ન્યૂઝે વાતચીત કરી. મુકેશ ચૌહાણે એક દિવસના 2000 રૂપિયા જ મળ્યા હોવાની કબૂલાત કરી છે. ડેમોલિશન વખતે મકાન દીઠ એક વિડીયોગ્રાફર રાખવામાં આવ્યો હોવાની વાત પણ કરાઈ. પહેલી વખત જોયું આટલું મોટું બિલ, તેવું મુકેશ ચૌહાણે કહ્યું છે. ચૂંટણીમાં પણ મને વિડીયોગ્રાફી માટે બોલાવે છે, તેમાં આટલું મોટું બિલ નથી આવતું. વિડીયોગ્રાફીનું 24 લાખ જેટલું મસ્ત મોટું બિલ બને જ નહીં. કોન્ટ્રાક્ટર હિતેશ ભાયાણીએ વિડીયોગ્રાફીના નામે 24 લાખ રૂપિયાનું બિલ મૂક્યું હતું. માત્ર 2000 રૂપિયા ચૂકવીને કેમેરામેન દીઠ 8000નો ખર્ચ બિલમાં દેખાડાયો છે. કોન્ટ્રાક્ટર હિતેશ ભાયાણીએ મૂકેલું બિલ પાસ થઈ જતા અનેક સવાલ ઉઠ્યા છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું, પરંતુ વીઆઈપી ખર્ચો કરવો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. એક બાદ એક બિલ છે તે આવી રહ્યા છે અને 24 લાખનું જે બિલ થયું છે તે વિડીયોગ્રાફીનું થયું છે. આપણી સાથે જે ઘટના સ્થળે કેમેરામેન હતા મુકેશભાઈ ચૌહાણ. મુકેશભાઈ, તમે પણ ત્યાં ડિમોલેશન દરમિયાન કેમેરા વર્ક કર્યું હતું. કેટલા દિવસ કેમેરા વર્ક કર્યું? એક દિવસ. અને તમને શું કેટલા મહેનતાણું કેટલું આવ્યું? 2000 રૂપિયા. મુકેશભાઈ, આજે 24 લાખ રૂપિયા આ કોન્ટ્રાક્ટરે વસૂલ્યા છે. જે વાત કરવામાં આવે છે હિતેશભાઈ ભાયાણી નામના છે. 24 લાખ રૂપિયાનું અમને બિલ મૂક્યું છે અને આ બિલ પાસ થઈ ગયું છે. ખરેખરમાં આ લાગે છે આટલો ખર્ચો થાય? તમે તો વર્ષોથી કેમેરામેન છો. હવે આમાં મને તો ખ્યાલ ન આવે, કારણ કે 93 ફોટોગ્રાફરો હતા. હવે મને તો એક દિવસ હું ગયો હતો, એટલે પછી લોકોએ કેવી રીતનું પેમેન્ટ કર્યું છે એ કઈ મને ખ્યાલ ન હોય. એક કેમેરામેનને 8000 રૂપિયા આપ્યા છે એવું ઓન બિલ દેખાડે છે. એક કેમેરામેનને મેં 8000 રૂપિયા, આવું હિતેશભાઈ ભાયાણી કહે છે કાગળિયા ઉપર. તમને કેટલા મળ્યા? મને 2000 રૂપિયા એક દિવસના. વચ્ચેના પૈસા તો મુકેશભાઈ સીધા એમના ખીચામાં જ જતા રહ્યા ને, હિતેશભાઈના ખીચામાં જ જતા રહ્યા ને. હવે એ મને કેવી રીતના ખ્યાલ આવે? ખાસ તમે અહીંયા કામ કરતા હતા, કેવી રીતના કામ કરતા હતા? શું અહીંયા ઉતારવાનું રહેતું? કેટલા કલાકનું આ બધું શૂટિંગ રહેતું ને કેવી રીતનું? અમે સવારે 10 થી 4:30 પોણા 5 સુધી ડિમોલેશન ચાલ્યું. એક વિડીયોગ્રાફર એક મકાન દીઠ હતા. જેસીબી થી પાડે ઈ ઉતારવાનું અને ટ્રેક્ટર ભરાય ઈ ઉતારવાનું. બીજું કઈ એમાં હતું? ડેટા કેટલો થતો આખા દિવસનું? જયારે ડિમોલેશન થઈ જતું તો એ ડેટા કેટલા કલાકનું થતું તમારી પાસે? 1.5 કલાક જેવું થયું. 1.5 કલાકના ડેટાના તમને 2000 રૂપિયા એ લોકોએ જોયું? હા. પણ એને તો 24 લાખ રૂપિયાનું બિલ મૂક્યું છે. હવે ઈ તો મને કાંઈ ખ્યાલ ન હોય ને. આટલા વર્ષોથી તમે કરો છો વિડીયોગ્રાફી, ખરેખર આવું હોઈ શકે? ક્યાંય જોયું છે આવું, કે આવું પહેલી વાર જોયું છે? આ પહેલી વાર બન્યું. કારણ કે અમારે તો કઈ લેવા દેવાનું. અમે ડેટા આપી દીધો એટલે વાત પૂરી થઈ ગઈ અમારે. એવું લાગે મુકેશભાઈ આમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર બે મિલીભગત હોય એવું કઈ લાગે છે? કારણ કે પાસે થઈ ગયું બિલ, કોઈ રોક્યું નહીં, કોઈ કઈ તપાસ નથી કરી. એ તો એ લોકો કોર્પોરેશન વાળાએ જોવું જોઈએ ને કે આમાં આટલું બિલ છે તો કેવી રીતના થયું. કોર્પોરેશનની સામે છે, કોર્પોરેશનની જ કહેવાય ને. આટલું બિલ આવ્યું તો એ લોકોએ જોવું તો જોઈએ ને કે આ બિલ 24 લાખનું છે, કેવી રીતના થયું. નથી હોતું. ચૂંટણીમાં આટલું નથી હોતું. અને ચૂંટણીમાં તો બહારગામથી ને એટલા ફોટોગ્રાફરો બોલાવ્યા. આમાં દરેક મકાન દીઠ એક વ્યક્તિ હતી, એટલે કોઈ એકબીજા ફોટોગ્રાફરો ભેગા જ નથી થયા. ના, ક્યાંય એકબીજા ફોટોગ્રાફર ભેગા જ નથી.